સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો સજ્જનો, આજે નિફ્ટી ઇન્ડેક્સ 0.37 ડાઉન ગયો છે। બેંક નિફ્ટી 0.36 પ્લસમાં રહ્યો છે। આજે ગરવારે ટેકનિકલ ફાઇબર 17.5% પ્લસમાં રહ્યો છે। આ કંપનીનું Q2 નું રિઝલ્ટ સારું આવ્યું છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 52 કરોડ હતો તે વધીને 66 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 47 કરોડ હતો। આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું। આગળની કંપની છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ। આ સ્ટોક આજે 9.15% પ્લસમાં રહ્યો છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 166 કરોડ હતો, જે વધીને 489 કરોડ થયો છે। 3 મહિના પહેલા 641 કરોડ હતો। પ્રોફિટ વોલેટાઇલ રહે છે, કન્સિસ્ટન્ટ નથી। આગળની કંપની છે નેશનલ એલ્યુમિનિયમ। આ સ્ટોક આજે 9% પ્લસમાં રહ્યો છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 206 કરોડ હતો તે વધીને 1062 કરોડ થયો છે। આ એક મિડકેપ કંપની છે। આગળની કંપની છે હોનાસા કન્ઝ્યુમર। આ સ્ટોકમાં આજે 20%ની લોઅર સર્કિટ લાગી ગઈ હતી। કંપનીનો નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં -15 કરોડ થઈ ગયો છે। ટૂંકમાં કંપની માઇનસમાં ગઈ છે। આગળની કંપની છે ન્યૂઝેન સોફ્ટવેર। આ સ્ટોક આજે 14% નીચે ગયો છે। જોકે યરલી નેટ પ્રોફિટ થોડો વધીને આવ્યો છે, તેમ છતાં સ્ટોક આજે સારો એવો ડાઉન ગયો છે। આગળની કંપની છે મહાનગર ગેસ। આ સ્ટોક પણ આજે 14% ડાઉન ગયો છે। નેટ પ્રોફિટ પણ ધીમે ધીમે ઘટતો જાય છે આ કંપનીનો। આગળની કંપની છે જેજી કેમિકલ। આ સ્ટોક આજે 6% પ્લસમાં રહ્યો છે। Q2 નું રિઝલ્ટ પણ સારું આવ્યું છે આ કંપનીનું, ફંડામેન્ટલ પણ સારું છે। આગળની કંપની છે કેપી એનર્જી। આ સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ લાગી હતી। આ એક શાનદાર કંપની છે। આગળની કંપની છે આનંદ રાઠી વેલ્થ। આ સ્ટોક પણ આજે 2.5% પ્લસમાં રહ્યો છે। આ એક પ્રોફિટેબલ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે। આગળની કંપની છે બિગ બ્લોક કન્સ્ટ્રક્શન। આ સ્ટોક આજે 6.25% નીચે ગયો છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 7 કરોડ 52 લાખ હતો તે ઘટીને ફક્ત 19 લાખ થઈ ગયો છે। આ કંપનીનું રિઝલ્ટ વધારે પડતું નબળું આવ્યું છે, બધું બરબાદ થઈ ગયું છે તેવું કહી શકાય। આગળની કંપની છે રાઘવ પ્રોડક્ટિવિટી। આ સ્ટોક આજે 4.5% નીચે ગયો છે। આ કંપનીનું રિઝલ્ટ તો સારું જ આવ્યું છે, ફંડામેન્ટલ પણ સારું છે, છતાં આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે તેમ કહી શકાય। આગળની કંપની છે નિનટેક સિસ્ટમ। આ સ્ટોક આજે 4.25% ડાઉન ગયો છે। કંપનીનું ફંડામેન્ટલ સારું છે, એક પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે જાગલ પ્રીપેડ। આજે 4.5% પ્લસમાં રહ્યો છે। આ કંપનીનું પણ કન્સિસ્ટન્ટ છે, એક પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે રામા સ્ટીલ। આ સ્ટોક આજે 5.6% નીચે ગયો છે। આગળની કંપની છે પાવના ઇન્ડસ્ટ્રીઝ। આ સ્ટોક આજે 2% પ્લસમાં રહ્યો છે। આ એક પ્રોફિટેબલ કંપની છે। 711 કરોડની માર્કેટ કેપ છે, માઇક્રોકેપ કંપની છે। Q2 નું રિઝલ્ટ સારું આવ્યું છે। આગળની કંપની છે ટેગા ઇન્ડસ્ટ્રીઝ। આ સ્ટોક આજે 11% ડાઉન ગયો છે। કંપનીનું રિઝલ્ટ વધારે પડતું નબળું આવ્યું છે તેવું કહી શકાય। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે 47 કરોડનો નેટ પ્રોફિટ હતો તે ઘટીને 7 કરોડ થઈ ગયો છે। તો આ ઘટાડો સહજ અને સ્વાભાવિક હતો જ। કોઈ પણ સ્ટોક કંપનીના પ્રોફિટને જ ફોલો કરતો હોય છે। દોસ્તો, જે કંપનીના રિઝલ્ટ નબળા આવે છે, નેટ પ્રોફિટ ઘટી જાય છે અથવા માઇનસમાં જાય છે, તેમાંથી મોટાભાગની કંપનીઓમાં જો આપણે જોઈએ ને તો મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટ હોય છે। આપણે ત્યાં કહેવાય છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે, હશે પણ સહી, તેની ના પણ નથી, પરંતુ એવું પણ કહેવાય છે કે ફંડ મેનેજર ખૂબ જ ભણેલા હોય છે, તેઓ ઝીણવટભર્યો અભ્યાસ કરતા હોય છે, તેમની પાસે ટીમ હોય છે અને પોતે પણ બાહોશ અને ટેલેન્ટેડ હોય છે અને બધી વિગત મેળવી લીધા પછી નિવેશ કરતા હોય છે। આપણને ફંડ મેનેજર જેટલી ખબર ન પડે, માટે ફંડ મેનેજરને પૈસા આપી દેવા જોઈએ। હવે નબળા રિઝલ્ટ વાળી કંપનીમાં આપણે જોઈએ તો એકથી પણ વધારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વોલ્વ હોય છે।
તેઓ જો આટલો બધો સ્ટડી કરતા જ હોય તો આમાંથી એક્ઝિટ લઈને પ્રોફિટેબલ કંપનીમાં કેમ એન્ટ્રી નથી લઈ લેતા? મુદ્દો વિચારવા જેવો તો ખરો. સજ્જનો, આપને જો ચર્ચા પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. નમસ્કાર.